રાજ્યમાં અનેક જિલ્લાની સરકારી સ્કૂલમાંથી ભૂતિયા શિક્ષકો હોવાનો ખુલાસો થયો છે અને ભૂતિયા શિક્ષકોને શોધવા માટે સર્વે શરૂ કરાયો છે, જે અંતર્ગત રાજ્યની તમામ સ્કૂલમાંથી શિક્ષકોની હાજરીનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. ત્યારે સુરત શહેરમાં પણ ભૂતિયા શિક્ષકો મળી આવ્યા છે. શહેરમાં 3 શિક્ષકો ચાલુ પગારે વિદેશ ફરવા ગયા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ હરકતમાં આવી છે. પોતાના શિક્ષકોએ જેઓ વિદેશ યાત્રા માટે રજા લઈને નીકળી ગયા પરંતુ 6 મહિનાથી પરત આવ્યા નથી, આવા શિક્ષકો વિરુદ્ધ ટર્મિનેટ કરવા માટેની કાર્યવાહી કરવાની વાતો હવે કરવામાં આવી રહી છે. 2 મહિલા શિક્ષક કે જેઓએ સમિતિ પાસેથી એક સમય મર્યાદા માટે વિદેશ જવા માટેની પરવાનગી માંગી હતી, પરંતુ તે સમયે મર્યાદામાં તેઓ પરત આવ્યા નથી અને 3 મહિના સુધીનો પગાર પણ લીધો છે. આવી શિક્ષિકાઓ સામે સમિતિ કાર્યવાહી કરવા જઈ રહી છે. પરમિશન વગર 6 મહિનાથી નિમિષા પટેલ શાળા નંબર 121, આરતી ચૌધરી શાળા નંબર 190, શાળા નંબર 275 અંસારી મુસા ગાયબ છે અને તમામને નોટિસ આપવામાં આવતા છતાં શિક્ષકો ગેરહાજર છે. શિક્ષણ વિભાગે બિનઅધિકૃત રીતે શાળામાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે કાર્યવાહી કરશે. ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર ને શિક્ષણ સમિતિવાળા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને 3 નામ એવા મળ્યા કે જે શિક્ષકો 6 મહિનાથી શાળામાં હાજર નથી. ક્યાં ચાલ્યા ગયા છે? હવે વિદેશ 2 શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારીભાઈ છે તેનો 6 મહિનાથી કોઈ અટોપટો નથી. નોટિસ બોટિસ આપવામાં આવી, કઈ કાર્યવાહી આવે? દરેક આ 3 શિક્ષિકાઓને શિક્ષકોને તરત નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે, પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી. 3 શિક્ષકનો પગાર ચાલુ છે? આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે. કેટલી અસર પડે વિદ્યાર્થીઓને? શિક્ષક જ નહીં હાજર હોય તો? શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે, પરંતુ આપણે સાથી શિક્ષકોને વિદ્યા સહાયકો મળીને આ 1-2 શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી.